हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે જોઈએ કે ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન એસસીપીડીસી 2026 માટે જે તમારું જે રાઉન્ડ 3 જે છે એ રાઉન્ડ 3 આજથી સ્ટાર્ટ થઈ ગયો છે। તો તમે રાઉન્ડ 3 માં એપ્લાય કરીને ફરી પાછી ચોઇસ ફિલિંગ કરી શકો છો જે પણ ખાલી સીટો વધી છે એના ઉપર। ઓકે, તો આ જે રાઉન્ડ 3 છે રાઉન્ડ 3 ની લાસ્ટ ડેટ શું છે ચોઇસ ફિલિંગની અને એનું રિઝલ્ટ ક્યારે આવશે અને બધું આપણે જે તારીખ જે છે જોઈએ અને આમાં કોણ કોણ એપ્લાય કરી શકશે પણ આપણે આની અંદર જોઈએ। तो सर्वप्रथम जे आ बात करी भाई राउंड 3 नी, तो राउंड 3 जे छे एनी जे तारीख छे ए आजथी स्टार्ट थई गेलो छे। ओके, 6 तारीखथी। तो 6 ऑगस्टथी लईने 9 ऑगस्ट सुधीमां रहेशे, मतलब के 6, 7, 8 अने 9। ओके, 9 तारीख छेल्ली छे। तमे 9 तारीख सुधीमां तमे एनी अंदर एप्लाय करी शको छो अने चॉइस फिलिंग करी शकशो तमे जे पण सीट बाकी छे एना उपर। खाली सीटनी जे पीडीएफ जे छे ए जेवी आगळथी आवी जशे हूँ तमने जे छे ए मोकली दईश અને એની લિંક પણ તમને જે છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જે છે એને ડાઉનલોડ કરી શકશો અને તમે જાણી શકશો કે ભાઈ જે કઈ કોલેજમાં કેટલી સીટો બાકી છે એ, બરાબર। અને આનું જે તમને રિઝલ્ટ ક્યારે મળશે, ઓકે, તો અલોટમેન્ટ લિસ્ટ જે છે એનું રિઝલ્ટ તમને ક્યારે મળશે તો કે 12 તારીખના રોજ જે છે એનું મળી જશે અને 12 તારીખથી લઈને તમે જે છે એ 13 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો। ઓકે, તો 13 તારીખ રહેશે છેલ્લી તમારે એને કન્ફર્મ કરવાની, બરાબર। એના પછી જે છે એ સીટ તમારી જે છે એ એડમિશન મળેલ જે પણ સીટ હશે એને કન્ફર્મ કરી શકશો નહીં, બરાબર। અને પછી 14 તારીખના રોજ જે છે એ રાઉન્ડ 3 પછી કેટલી સીટો બાકી રહેશે એની પણ પીડીએફ આવશે। જો હવે જેમ કે રાઉન્ડ 2 પછી જે છે આ રાઉન્ડ 3 જે છે એ આવવાનો હતો, બરાબર, તો એ આવી ગયેલો છે। હવે રાઉન્ડ 3 પછી એવું નહીં થાય કે રાઉન્ડ 4 પણ આવશે, એનું કંઈ અહીંયા નક્કી છે નહીં, બરાબર છે। એટલે રાઉન્ડ જે આગળના રાઉન્ડની તમારી જે છે એટલી આશા રાખવા નથી, હવે નહીં આવે, બરાબર। રાઉન્ડ 3 સુધી મેક્સિમમ હોય છે, બરાબર। અને આ જે રાઉન્ડ જે છે ખાસ કરીને અહીંયા એમને લખ્યું છે કે ભાઈ આ જે રાઉન્ડ જે છે ઓનલી ફોર કઈ કોલેજ માટે છે, તો આ જે રાઉન્ડ છે ઓનલી ફોર જે ગવર્મેન્ટ એટલે કે સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ જે કોલેજ છે એના માટે જ રહેશે। ઓકે, તો કે ગવર્મેન્ટ કોલેજ અને જે ગ્રાન્ટ ઇન એડ કોલેજ જે હોય GIA, ઓકે, એ કોલેજ માટે જ રહેશે। જે પ્રાઇવેટ કોલેજો છે તથા PPP તથા COE સંસ્થાઓમાં જે છે એ આ દ્વારા તમે પ્રવેશ લઈ શકશો નહીં, મતલબ કે પ્રાઇવેટ કોલેજ માટે નથી। આ ઓનલી ફોર ગવર્મેન્ટ અને જે ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે એના માટે જ રાઉન્ડ રહેશે। જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવાનું હોય તો તમે સીધું પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે। તો આ જે રાઉન્ડ 3 જે છે વેકન્ટ રાઉન્ડ એમાં તમને ઓનલી ફોર જે ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ જે કોલેજ હશે એની જ તમને જે છે ચોઇસ જોવા મળશે, બરાબર। અને બીજી જે ખાસ વસ્તુ આની અંદર જે છે એ છે કે આની અંદર જે તમારે જે ચોઇસ ફિલિંગ તમે જો આગળ કરેલી હોય, બરાબર છે, અહીંયા લખ્યું છે એમણે કે ભાઈ રાઉન્ડ 3માં જે ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો માત્ર સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ માટે નવી પસંદગીઓ ચોઇસીસ ફરજિયાત ભરવાની રહેશે। ઓકે, અગાઉના રાઉન્ડમાં ઉમેદવાર દ્વારા જે ભરવામાં આવેલી પસંદગીઓ રાઉન્ડ 3 માટે યથાવત રાખવામાં આવશે નહીં, તેમજ રાઉન્ડ 3ની બેઠક ફાળવણીની પ્રક્રિયા માટે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો મતલબ કે જે રાઉન્ડ 3 માટે જે ચોઇસ ફિલિંગ જે છે એ તમે નવી કરશો એ જ ગણાશે। તમે રાઉન્ડ 1 અથવા 2માં જે પણ કરેલી હોય એને અહીંયા કાઉન્ટ કરવામાં નહીં આવે, મતલબ કે એને નહીં ગણવામાં આવે, બરાબર છે। તમારે ફરીથી એને ડિલીટ કરીને એને તમારે નવી મતલબ કે નવેસરથી તમારે જે છે એમાં ચોઇસ કરવી પડશે। ઓકે, જો તમે રાઉન્ડ 1 અથવા 2માં કરેલી છે તો એ ચોઇસને આમાં ગણવામાં આવશે નહીં, અહીં તમારે ફ્રેશ પાછી નવી જે છે ચોઇસ કરવાની રહેશે, બરાબર છે। જો તમે નવી ચોઇસ કરશો એ જ તમારી રાઉન્ડ 3 માટે ગણાશે, બાકી આગળની જે પણ કરેલી છે એ ગણાશે નહીં। ઓકે, તો આટલી જે છે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે। હવે તમારે આની અંદર જે છે એપ્લાય કઈ રીતનું કરવાનું છે રાઉન્ડ 3 માટે, તો એ પણ આપણે થોડું જે છે જોઈ લઈએ। હવે જોઈએ કે તમારે જે છે એ રાઉન્ડ 3માં એપ્લાય કઈ રીતનું કરવાનું છે। તો એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારે જે છે વેબસાઇટમાં યુઝર ID પાસવર્ડ નાખી અને OTP નાખીને લોગિન કરી દેવાનું। એના પછી તમારે જે છે એ જેવું એમાં પાછું કેપ્ચા નાખીને પ્રોસીડ કરશો એના પછી જે છે તમારી સામે આ ટાઈપનું આવશે। એટલે જેવું તમે રાઉન્ડ 2માં એપ્લાય કર્યું તો એ રીતનું સેમ પ્રોસેસ છે રાઉન્ડ 3માં એપ્લાય કરવાની, બરાબર છે, એમાં અલગ નથી કંઈ। તો અહીંયા આવશો એના પછી અહીંયા તમને જે છે અહીંયાથી તમારે જે છે યસનો સિલેક્ટ કરવાનું છે। જો તમારે એપ્લાય કરવું છે તો તમારે અહીંયાથી યસ સિલેક્ટ કરવાનું છે અને પાસવર્ડ નાખવાનો છે અને અહીંયા જે છે એ સેવ એન્ડ પ્રોસીડનું બટન છે નીચે એના પર ક્લિક કરવાનું છે। પરંતુ એના પહેલાં અહીંયા તમને શરત જે આપેલી છે જેવી રાઉન્ડ 2માં હતી એવી જ અહીંયા શરત છે કે જો તમને રાઉન્ડ 3માં એડમિશન મળશે તો તમારું જે આગળનું એડમિશન જે પણ હશે કન્ફર્મ કરેલું રાઉન્ડ 1 અથવા 2નું એ તમારું અહીંયા કેન્સલ થઈ જશે, બરાબર છે। જો તમને નહીં મળે તો તમારું જે છે આગળનું રહેશે, બરાબર। અને તમારી જે ફી જે છે એ તમારી જે ધારો કે તમને ગવર્મેન્ટ કોલેજમાં આગળ પણ મળેલું છે રાઉન્ડ 1 અથવા 2માં, રાઉન્ડ 3માં પણ મળે છે ગવર્મેન્ટ કોલેજમાં, તો તમારે જે છે એ જે પણ ફીસ ભરેલી હશે એ તમારે આની અંદર ટ્રાન્સફર થઈ જશે।
ઓકે, સિમ્પલ એના માટે તમારે જે છે એક્સેપ્ટનું ઓપ્શન આવશે, ત્યાં તમારે સિમ્પલ એક્સેપ્ટ કરી દેવાનું, અલગથી ફી ભરવાની નહીં. અને જો તમને આગળ પ્રાઇવેટમાં મળેલું છે અને હાલ તમને ગવર્મેન્ટમાં મળશે, તમારી જે વધારાની ફી જે છે એ પણ ડિફરન્ટ આવી જશે. ઓકે, એટલે ફી જે છે તમારી નિયમો મુજબ એડજસ્ટ અથવા ટ્રાન્સફર કરવામાં આવશે. બરાબર છે. તો આ રીતની સિમ્પલ જે છે શરત રહેશે. ઓકે, તો સિમ્પલ જે મેં તમને રાઉન્ડ 2માં જે પણ શરત સમજાયેલી એ શરત અહીંયા સેમ ટુ સેમ છે. તમે એક વખત જે છે આની રીડિંગ કરી શકો છો. ઓકે, તો તમારે અહીંયા એપ્લાય કરવા માટે શું કરવાનું છે, અહીંયા જે ઓપ્શન છે નીચે અહીંયા સિલેક્ટનું, એના પર અહીંયા ક્લિક કરવાનું છે અને એના પછી અહીંયા યસ જે છે એના પર સિલેક્ટ કરી દેવાનું. બરાબર. અને અહીંયા તમારે જે છે પાસવર્ડ નાખી દેવાનું છે અને એના પછી સેવ એન્ડ પ્રોસીડ, એના પછી તમને સબમિટનું પૂછે તો એના પર ઓકે કરી દેવાનું છે. તો જેવું તમે યસ સિલેક્ટ કરીને પ્રોસીડ કરશો અને પછી ઓકે કરશો તો તમારી સામે જે છે આ રીતનું આવી જશે અને અહીંયા તમારી જે ચોઇસ ફિલિંગનો ઓપ્શન જે છે એ પણ આવી જશે. ઓકે, તો તમે ત્યાંથી અહીંયા જે ક્લિક કરીને ચોઇસ ફિલિંગના ઓપ્શન પર ક્લિક કરીને તમે ચોઇસ ફિલિંગ જે છે કરી શકો છો અને અહીંયા તમારે જે પણ અવેલેબલ ચોઇસ હશે એમાંથી તમે જે છે ચોઇસ ફિલિંગ કરી શકશો. બરાબર. તો અહીંયા જે આગળની તમારી જે પણ ચોઇસ હશે એને તમારે ડિલીટ કરી દેવાની છે અને તમારે નવેસરથી જે છે ફરી પાછી ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, આગળની ચોઇસ ગણાશે નહીં, હવે તમારે ફરીથી નવેસરથી પાછી જે છે ચોઇસ ફિલિંગ કરવાની છે. તો જેટલી પણ તમારી જોડે અવેલેબલ ચોઇસ હોય એમાંથી તમે જે છે ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો આ રીતની તમારી જે છે પ્રોસેસ રહેશે રાઉન્ડ 3માં એપ્લાય કરવાની. તો જેમને પણ એપ્લાય કરવું છે બધા લોકો આની અંદર કરી શકે છે, જેમને આગળ જે છે એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય રાઉન્ડ 2માં, જેમને ભલે કોલેજમાં જેની રિપોર્ટિંગ પણ કરાવી દીધું હોય એ લોકો પણ આની અંદર એપ્લાય કરી શકે છે. ઓકે, તમે ધારો કે એમાં અહીંયા એપ્લાય કરો ને જો તમને કોઈ બીજું કોલેજમાં એડમિશન મળી જાય તો તમારે ફરી પાછું ત્યાં રિપોર્ટિંગ કરાવી દેવાનું. બરાબર છે. તો આ રીતનું સિમ્પલ પ્રોસેસ છે. ઓકે, હું તમને જે છે ખાલી સીટ જે પણ છે રાઉન્ડ 2 પછી એની સીટની જે PDF છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને એની લિંક આપી દઈશ. તમે PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો કે ભાઈ કઈ કઈ કોલેજમાં કેટલી સીટો અવેલેબલ છે એ. તમારે જેટલી પણ અહીંયા અવેલેબલ ચોઇસ આવે એમાંથી તમે જે છે ચોઇસ ફિલિંગ કરી શકશો. તો જેમને પણ એપ્લાય કરવાનું એ લોકો જલ્દીથી કરી શકે છે અને જેમને એપ્લાય નથી કરવું એમને બિલકુલ વેબસાઇટમાં લોગિન કરવાની જરૂર છે નહીં. ઓકે, તો આઈ હોપ કે તમને જે વિડીયો છે સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને એમાં મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરજો જેથી કરીને કોઈ પણ એક કોલેજમાં એડમિશન તમને મળી જાય. તો આઈ હોપ કે તમને જે વિડીયો જે છે એ સરસ લાગ્યો હશે. તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, હું તમને PDF જે છે તમને ત્યાં સેન્ડ કરી દઈશ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.